ગાઈસ, આજે સન્ડે છે, આર્યા આવી ગઈ છે, ટાઈગર આવી ગયો છે. અમે જઈએ છીએ ગાર્ડનમાં. આજે ધમાલ કરવાની છે. ટાઈગરને થોડું એક્સરસાઇઝ કરવાની છે, આર્યાને એક્સરસાઇઝ કરાવવાની છે, પછી હિંચકા ખાવાના છે. નહીં યાર? જો હું તમને બતાવું ગાર્ડન. આપણા ઘરની પાછળ જ આ ગાર્ડન છે. પછી છે ને આ ગ્રાઉન્ડમાં છે ને રમવાનું લેક ગાર્ડન છે, લેક ગાર્ડન. વસ્ત્રાપુર લેક ગાર્ડન છે ને એવું જ, પાંચા તળાવ ગાર્ડન. પછી આવાડા મોટા ગ્રાઉન્ડમાં છે ને અમે રમશું આમ. હે 5 મિનિટ રમશું આમાં બી. એવું? ટાઈગર પછી ઘરે શું કરવાનું? પછી અમે ઘરે જશું આમાં રમી પછી. એવું. ડન. ચલો આ બાજુ, જમણી બાજુ દોડો. પાણી ના ખોલ ખોલ કર. આરું દોડો. લાવ, જોલો જતો રહ્યો, જલ્દી જા. જો બંને દોડી રહ્યા છે. ટાઈગરના ઓવરટેક કરી દેશે આર્યા. એ ઓવરટેક કરી દીધો. દોડ 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 દોડ. મારે દોડવું પડશે, બહુ દૂર જતા રહ્યા. વેઇટ, ટાઈગર ઉભો રહી ગયો છે, ચીટિંગ કરે છે. જો ટાઈગર અહીંયા છે, આર્યા જો ઓવરટેક કરીને આગળ જતી રહી છે. ગુડ હારું. જો આ ઉભો રહી ગયો પાછો જાડિયો. હારું જો, કન્ટિન્યુઅસલી રનિંગ. ગુડ ગર્લ, ગુડ ગુડ હારું. ચાલો ચાલ. જો આર્યા બીજો રાઉન્ડ ચાલુ કરી દીધો. જો તળાવ કોરું થઈ ગયું છે, વરસાદ આવશે એટલે ભરાશે. ચલો હારું, ચાલો કરો. એ ટાઈગર, ચાલો જલ્દી આવી જા. રન. અત્યારે ના હોય, ચલો રન. ટાઈગર રન. લા રન. ટાઈગર દોડ જલ્દી. હા, હવે આગળ હિંચકામાં જતા રહેશે. જોઈએ આપણે. જો બંને આવી ગયા હિંચકામાં. ચીટિંગ ચીટિંગ ચીટિંગ. 4 રાઉન્ડ ચાલવાનું કહ્યું હતું, એની જગ્યાએ બંને 1 રાઉન્ડ મારીને આવી ગયા છે. આર્યા તો બી બંને બાજુ દોડી જતા આવતા. ટાઈગર વચ્ચે ઊભો રહી ગયો હતો. ચીટિંગ ચીટિંગ ચીટિંગ. આવું કરવાનું જડ્યા. આર્યા તો બંને રાઉન્ડ દોડી. હારું હારું, બંને રાઉન્ડ દોડી છે. હા, 1 મિનિટ. જો આનંદભાઈ મળી ગયા છે અહીંયા. આનંદભાઈ દૂધ લેવા આવ્યા છે. આવો આવો. એ ત્રિજ્યા આવી છે. ત્રિજ્યા આવી છે. હાય ત્રિજ્યા. જો વ્લોગમાં તું પણ આવી ગઈ. ઓ એ હાય ત્રિજ્યા. હજી 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 હજી. ગાર્ડન લાવો. સારું જો. હા, સરપ્રાઈઝ ગેસ્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્રિજ્યા આવી ગઈ છે, આર્યાની નાની નાની ફ્રેન્ડ. હાય ત્રિજ્યા. હા, હસી 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 હસી.
હા હા ટાઈગર ફૂલ હિંચકા નાખે અહીંયાથી ને જાળી પકડીને નાખ ટાઈગર જાળી પકડીને તો એને ધક્કો વાગે પડી જાય હા એમ આડા આવડા ના નખાય પગ સીધા કર તું નીચે ઘસડ નહીં એ તો થઈ જશે સીધા ફાસ્ટ થાય એટલે તો થઈ ગયા ને તારા સીધા કરી દેવાના સીધા કરી દે હા કરો સ્પીડ હા જો એક્સ્ટ્રા ઓર્ડિનરી કિડ્સ પણ આવી ગયા છે જો આટલી નાની એજે કેટલું મસ્ત કરી રહ્યા છે બીજું જો જોરદાર ગુડ બોય જોરદાર જો આર્યાનો હિંચકો બી ફાસ્ટ જો આર્યા કેટલો ફાસ્ટ જાય છે આર્યા ફાસ્ટ હિંચકો ખાય છે ટાઈગર તો બહુ જ ફાસ્ટ ખાય છે એ જ ધીમે ધીમે સ્પીડ વધારી હા હા તો તું એની જેમ કર જો એ કેટલું કરે એવું તૂટી ના જાય પાઇપ બેયનો વજન સરખો છે આર્યા ઈ સ્લાઇડ ખાવા એ વમ એવું પકડવાનું ના હોય છેક નીચે આવીને પકડવાનું નીચે ભમ થાય ને પેલા પકડવાનો આર્યા શીશોમાં બેસી રહી છે સામે કોઈ નથી એટલે હવે આપણે પોતાને જ ના તો આગળથી થોડું થાય જો આમ એ બાપા રે બાપા એ બાપા રે બાપા હા ચાલ હું કરું છું આજથી રેડી હા હા એક હાથે જ વિડીયો પકડે એક હાથે મોબાઈલ પકડ્યો છે હા જોરદાર સારું હા સારું આમાં તો મારો બાઇસેપ બની જશે શોલ્ડર બી બની ગયો હા હા જો આર્યા મને શોલ્ડરની એક્સરસાઇઝ કરાવે છે બાઇસેપની નહીં સારું જો હા હા જો જેટલું રમીને કે એક્સરસાઇઝ કરીને કેલરી બાળી નહીં એટલી કેલરી વધારી રહ્યા છે બંને ગાર્ડનમાં માત્ર આઈસ્ક્રીમ ખાવા આવે છે દોડવાનું તો બહાનું હોય છે થોડા પલળી જાય એટલે કે હવે અમે આઈસ્ક્રીમ ખાઈશું નહીં હારું આર્યા તો ખાવામાં મશગુલ થઈ ગયા હારું કેવી છે આઈસ્ક્રીમ ખાઈ લે આર્યા ઘણું દોડી પલળી ગઈ છે આખી ટાઈગર સહેજ પલળ્યો નથી આર્યા તો જો પરસેવો થઈ ગઈ છે તું ક્યાં પલળ્યો છે અમારી જા ખાઈ લો
એ ઊભા થઈ જાઓ, ઉપરથી ઓલો આવ્યો. ઊભા થા, ઉપરથી ઓલો આવ્યો. બાબુ આવી ગયો. અરે ચલો ચલો ચલો, તડકો થઈ ગયો છે પુષ્કળ. હવે જઈએ ઘરે. અગ્નિ પરથી ત્યારે કેવું કરવું હશે? આપણે દૂધ દહીં બધું લઈ લીધું છે, હવે જઈએ ઘરે. નહીં ટાઈગર? બાય કરો. મમ્મીને આઈસ્ક્રીમ કાંઈ લીધી નથી, જવા દે. એવું હોય મમ્મીને ના લઈએ, મમ્મીની અંદર છે, ઘરે જઈને ખાઈશું. એક જ જગ્યાએ ત્યાંથી ઉતાર. સ્ટોપ કરો. હવે શું કરું તો ચાલુ કર. જો મમ્મીના પૌવા મળે છે. રેડ ચીલી પૌવા. હેલો ફ્રેન્ડ, અત્યારે સવાર પડી ગઈ છે અને અત્યારે શું કહેવાય, અત્યારે હું છું ને, અત્યારે બપોર પડી ગઈ છે. અત્યારે હું છું ને બેઠી હતી અને અહીંયા મમ્મી જો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે બપોર પડી ગઈ છે અને એટલે તું આવે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે બપોર પડી ગઈ છે અને અત્યારે હું બેઠી હતી અને બેઠી હતી ને અને હવે મમ્મી જો શું કરે. જો મમ્મી છે ને અત્યારે રસોઈ બનાવતા હતા. અત્યારે બપોરના 11 જેવો ટાઈમ થઈ ગયો છે. આર્યા અત્યારે સવારે ગાર્ડન ગઈ હતી અને ગાર્ડનમાં આજે ઘણી બધી આર્યાએ છે ને કસરત કરી, પછી ઘણું બધું શું કર્યું, બહુ બધું કર્યું. રમ્યું. ઘરે આવીને પછી આર્યા અત્યારે જો નાસ્તો કર્યો. નાસ્તો કરીને આર્યા અત્યારે બ્લોગ શૂટ કરે છે. જો આર્યા અત્યારે મારો અને આર્યાનો વિડીયો બનાવે છે. તમે વિડીયો આર્યા ઉતારે છે એ કહેજો તમે કેવું ઉતારે છે, આર્યા કેવું વ્લોગિંગ કરે છે. ચલો હવે આર્યા આગળ આર્યા આપણને કહેશે. ચલો. અને અત્યારે મમ્મી જો રસોઈ કરે છે અને અત્યારે જો ચાય પીવે છે અને અત્યારે ટાઈગર શું કરે. હા ટાઈગર, હા. અને અત્યારે ટાઈગર જો શું જોવે છે, બિંગો શું જોવે છે, ગ્રેઝી એન્ડ લમિંગ્સ જોવે છે ટાઈગર જો. અને અત્યારે તો બહાર છે ને બપોર પડી ગઈ, કેમ કે બધાને રસોઈ કરવાની હોય ને એટલે કોઈ અત્યારે બહાર નથી. અને હું તો ખાલી રમું જ. એટલા છે ને અત્યારે હું અત્યારે બેઠી હતી, ટાઈગર ટીવી જોતો હતો. અને અત્યારે તો જ્યારે બી બપોરે ને ત્યારે હું શું કરું કહું, બપોરે ને ત્યારે હું શું કહેવાય રમું. અહીંયા કોઈ નથી અને અહીંયા બપોર જેવું વાતાવરણ થઈ ગયું હે ને. જો બપોર જેવું વાતાવરણ થઈ ગયું છે અને પછી અહીંયા ટાઈગર સૂઈ ગયો પાછો. બેઠો તો હમણાં અને સૂઈ ગયો અત્યારે. જો હસે. અને અત્યારે જો આ તો પ્લેનનું જોયે ઉડતા ડાન્સ કરે. અને અહીંયા
પપ્પા હાય પપ્પા હાય અને અહીંયા પપ્પા છે પપ્પા જો અત્યારે છે ને પપ્પા રેડી થઈ ગયા છે અને છે ને પપ્પા ઓફિસ જવાના છે ના આજે તો છુટ્ટી નહીં આવે. હા છુટ્ટી છે અમે તો કેરન બોક્સ લેવા જઈએ છીએ તમને ખાવી હોય તો આવી જજો હે પપ્પા યસ આવી જાઓ સારું બંધ કરો આ તો પહેરે છે ચલો જો આપણે આવી ગયા છે આર્યાની સાથે કેરીનું બોક્સ લેવા અને અરિહંતમાં એનો સ્કૂલ ડ્રેસ લેવા હવે બાકીનું હવે આગળનું વ્લોગિંગ આર્યા કરશે નહીં આરું તું કરીશ ને આવી ગઈ તું આવી ગઈ છે એટલે હવે તું વ્લોગિંગ કર આપણે જે તારો સ્કૂલ ડ્રેસ લેવા યુનિફોર્મ લેવા માટે જો એ હમણાં સીડીયા ચડવાની છે પકડી કરજે પડતી નહીં હા પપ્પા તો અહીંયા પપ્પા તો ઉપર બી કરે ધીમે ધીમે ચડવું પડે સીડીયા તો એટલે પડી જાય ચાલો ચલો આગળ જઈએ ક્યાં જઈએ છે યારું કપડા લેવા યુનિફોર્મ લેવા માટે સ્કૂલ યુનિફોર્મ જો અમે એ અંદર આવી ગયા આવી ગયા ઊભી રહે હેલો ફ્રેન્ડ્સ નહીં હું તને પકડી રાખવા હા તો હેલો ફ્રેન્ડ્સ અત્યારે હું દુકાનમાં આવી ગઈ છું અને અત્યારે મારું ફોન લેવાનું હતું લીધું છે અને અહીંયા પપ્પા ઊભા છે શું કરે છે બિલ પેમેન્ટ કરે છે તારો યુનિફોર્મ લઈ લીધો છે અને બાર એન્ડથી બી જબરદસ્ત તડકો આવી ગયો છે અને અહીંયા શું કહેવાય બધા કપડાં પડ્યા છે યુનિફોર્મ્સ છે બધા બધી અલગ અલગ સ્કૂલોના આપણે છીએ અરિહંતમાં ક્યાં છીએ આર્યા અરિયન હા ઉપર કેટલાનો આવી 862 852 હા હાય ચાલો પપ્પા રૂકો ચપ્પલ તો પહેરવા દો મારા હવે ટોપી પહેરાવી દો જો એક જ મિનિટ વિડીયો ઉતાર દો પહેલા હવે ટોપી પહેરાવી દો જો અહીંયા પપ્પા હેલો ફ્રેન્ડ અત્યારે આપી ગઈ છે અને હું લાવી છું કપડાં અને ટાઈગરની બુક અને મારી બુક લાવી છું અને ટાઈગરનું કાટવાળી કીટ અને મારી માટે આ સ્ટોન અને આ જો અહીંયા મેં સ્ટોન લગાવ્યા છે એ બાજુ આર્યાને જો ફર્સ્ટના બધી બુક્સ આવી ગઈ છે આર્યાને કેટલી બધી બુક્સ છે આરું કેટલું બધી ભણવાનું હા જો આર્યાની આ રહી અને આર્યાનો સ્કૂલ યુનિફોર્મ અને હા હાય આ મારી બુક છે અને આ મારી બુક છે આ ટાઈગરની એક મિનિટ છે અને આમ આ બી ટાઈગરની આ બી ટાઈગરની છે અને ટાઈગરના ઓલ પેસ્ટર છે જો નીચે દેખાતું ના એ તારી છે આરું હે એ તારી છે અને આ આરવની છે જો આરવની. આ ટાઈગરની અને આ તારી છે જો આ સ્ટોન છે આ સ્ટોન છે રમવા નથી આપી હા આ ટાઈગર શું કરે છે હેલો ટાઈગર જો મમ્મી, આ સ્ટોન છે ને ફ્રેન્ડ હા આ બધા સ્ટોન છે ને ચમકેલા હોય કે એની અંદરનું ગ્લુ હોય ને એ તરત ચોટે કેમ કે એમાં છે ને એટલું બધું ગ્લુ લગાવેલું હોય એટલે નીકળે જ ના એટલું ચોટેલું હોય આપણે નીકળીએ તો આમ જ નીકળે પછી નીચે પડી ગયા એટલા વેસ્ટ થઈ જાય એટલા આપણે છે ને આમ હાથ નથી નીકળવા એટલે પડે નહીં. ઓકે તો ચોપડા આવી ગયા તો અગર બહુ બધા લાગે ને આમ તો એક પ્લેટ લેવાની પછી આમ નીકળે જવાનું પછી પ્લેટ ઉપર જ પડે એટલે નીચે આમ પ્લેટ ના રાખીએ તો બધું આમ નીચે પડી જાય તો ચોપડા આવી ગયા તો ભણવાનું ને સારું હા કાલથી રીડિંગ ચાલુ ભણીને પછી શું કે બહુ બધું ભણીને પછી કોલેજમાં આવીને પછી છે ને શું કે
ઓફિસમાં આવું. એવું પછી હું ટીચર બનીશ. ઓકે મારી હેપી કિડ્સ મેં કરી લીધું. હવે હું ટાઈગર ની સ્કૂલમાં છું, શ્રી નારાયણ ગુરુ સ્કૂલ. એમાં જવાનું. હા ઓકે ટાઈગર અને હું. હા બાય બાય. હાય ટાઈગર. હાય. જો ટાઈગર શું કરે છે? કઈ ટાઈગર અત્યારે હાલ અમે જે કેરી લાયા હતા એને ફ્રીજમાં મૂકીને આવ્યો ઠંડી કરવા માટે, કેમ કે કેરી ખાવાની છે ઠંડી ઠંડી. બરોબર. અને જો આ ટાઈગરના ચોપડા પણ આવી ગયા છે. આર્યના બંનેના જો ટાઈગરના કેટલા બધા ચોપડા હે ટાઈગર વધી ગયા આ વખતે. અને આ વખતે ટાઈગરને છે ને શું લેવું? પેનથી લખવાનું, પેનથી. અને ચોપડા આ ટાઈગરને ફર્સ્ટ ટાઈમ ચોપડા મોટા આવ્યા છે અને પેનથી. નહીં અત્યારે ના કાઢી, સારું બધું મિક્સ થઈ જશે, આપણે પછી કાઢશું. તો જો અત્યારે રાતના 9 વાગી ગયા છે, હજી જમવાનું છે, હજી બનાવવું છે મારે. હજી મને બનાવવાનું છે. ઠંડી ઠંડી કેરી લાસ્ટમાં ખાવાની છે. એની સાથે સાથે પિક્ચર બી ચાલો જોવાનું તો હવે છે. હું જમવાનું નહીં બનાવી નાખું, કેમ કે હજી રાતના 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને હાલ ચોપડા અને આ બધું જો ખરીદી કરીને આવ્યા એટલે મોડું થઈ ગયું છે. એટલે મેં બનાવી જમી લે, ભૂખ પણ બધી લાગી ગઈ છે બધાને. ચલો તો હવે તમે બધા આ કીર્તિ મિક્સ ના થઈ જાય બધું. જો આર્યાએ કાઢ્યું છે બધું ભેગું ના થઈ જાય. જો હવે આર્યા ટાઈગર એમના ચોપડા જોવે છે, બધા અલગ અલગ કરવાના છે. શું આવી છે ચોપડામાં, કઈ કઈ બુક્સ આવી છે? વોટર કલર ફર્સ્ટમાં આવે ના આવે તો આ ફિફ્થનું છે. હું કહું છું પણ એવું નહીં, અંકલે કીટ જે આપી છે આપણે ટેલી કરી અમને અલગ અલગ કરીને આપી છે. તો આપણે તો કહીએ કે અંકલ આમાં તો ટીક કરી છે પણ આમાં છે એવું જાણ કરવી પડે ને. ચલો તો તમે લોકો ચોપડાનું એમનું સેટ કરે ત્યાં સુધી હું પણ મારું બધું જમવાનું ને બનાવી નાખું.